ઝાલાવાલા વિદ્યાર્થી મિત્રો અને મારા ખાખી લવરો, તમારે જે એક્ઝામ છે તેની ડેટ છે કન્ફર્મ થઈ ગઈ છે. આગલા વિડીયોમાં મેં સમજાવી દીધું છે અને ટેલિગ્રામ ચેનલમાં પણ અપડેટ આપી દીધું છે. તો તમારે જે ડોક્યુમેન્ટ સાથે ક્યાં ક્યાં લઈ જવા અને કઈ બાબતનું તમારી એક્ઝામ જવા જાવ તે ધ્યાન રાખવાનું, કે સંપૂર્ણ જાણકારી છે તે આ વિડીયોમાં મળે છે. ખાલી આ વિડીયો તમારે સાંભળવાનો છે, તમે સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, કઈ પ્રોબ્લેમ નહીં, પણ તમે જે આ વિડીયો છે તેને ધ્યાનથી સાંભળવા વિનંતી. કેમ કે શારીરિક પરીક્ષામાં કેટલા ઉમેદવારોના મેસેજ આવતા, સર અમારે એડમિટ કાર્ડ ખોવાઈ ગયું છે, સર અમારે જે એડમિટ કાર્ડમાં ભૂલ છે. તો તમારે અત્યારે લેખિત પરીક્ષામાં તમે ધ્યાન આપશો તો તમારે ત્યાં જઈને કઈ પ્રોબ્લેમ નહીં રહે. તો સૌપ્રથમ વાત કરવામાં તો ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટ, પહેલું ડોક્યુમેન્ટ છે તમારે તે એડમિટ કાર્ડ. તો એડમિટ કાર્ડના સાથે 2 ઝેરોક્ષ એક્સ્ટ્રા તમારે કરાવી લેવી. કેમ કે એક ઝેરોક્ષ છે ક્યારેક તમારે ગુમ થઈ ગયું તો એન્ડ ટાઈમે તમે ઝેરોક્ષ કરાવવા જાઓ તો તમારી એક્ઝામ શેડ્યુલમાં તમારો ટાઈમ પૂરો પડતો હોય છે. તો ત્યાં એન્ટ્રી શરૂ થઈ ગયું હોય ને તમે એડમિટ કાર્ડ કઢાવવા જાઓ એટલે તમારે એક્સ્ટ્રા 2 થી 3 ઝેરોક્ષ એડમિટ કાર્ડની સાથે લઈ જવાની. તેના પછી આધાર કાર્ડની વાત કરવામાં તો આધાર કાર્ડ સાથે લઈ જવું. આધાર કાર્ડમાં કઈ મિસ્ટેક હોય નામમાં તમારે તો સુધારો કરી લેવું. જો એડમિટ કાર્ડમાં કઈ મિસ્ટેક હોય તો આધાર કાર્ડ સાથે અને સાથે બીજા ડોક્યુમેન્ટ જેમ કે તમારે જન્મ તારીખનો દાખલો, તમારે જે છે પાન કાર્ડ, બીજા અલગ અલગ ડોક્યુમેન્ટ તમારે જે હોય ડોમિસાઇલ સર્ટિફિકેટ તે પણ સાથે તમારે લઈ જવાનું. કેમ કે ત્યાં જઈને કઈ પ્રોબ્લેમ ના રહે તમારે. તેના પછી 2 તમારે ફોટોકોપી એટલે કે પાસપોર્ટ ફોટો તમારે 2 લઈ લેવાના. અને તેના પછી તમારે પેન છે તે કઈ પેન વાપરવાની છે એ ઓલરેડી તમને ખબર જ છે. ત્યાં જે પીએસઆઈ ઉમેદવાર હતા તેમાં હતું તે રીતે તમારી જે પેપરનું છે તે તમારે હશે. તમારે ઓએમઆર શીટ છે તેમાં કઈ બાબતનું ધ્યાન રાખવું. કેમ કે ઓએમઆર શીટ છે તેમાં એક મેં કમેન્ટ અહેવાલ વાંચ્યો હતો, તેમાં એને એક ભૂલ કરી હતી વિદ્યાર્થીએ. જે પહેલા 1 નંબરથી શરૂ થતું હતું ને એને 1 નંબરને બદલે 2 નંબરથી શરૂ કર્યું હતું અને 1 નંબરનો ક્વેશ્ચન છે તે 2 નંબરમાં લખ્યો હતો. અને લાસ્ટમાં તેને જોયું ને કે ઓએમઆર શીટ છે તેમાં એક ક્વેશ્ચન તેને જે ભરવાનો છે ને તે વધ્યું હતું. એટલે તેના કેટલા ખોટા પડ્યા છે. એટલે ખોટી આવી તમારી જે છે તો ઉતાવળ નથી કરવાની. શાંતિથી ઓએમઆર શીટ છે તેમાં તમારે 1 નંબરનો એમસીક્યુ તમારે છે જેમ કે જવાબ તો તેને 1 નંબરમાં તમારે પૂરવાનું. અને 5 નંબરનું જેમાં તમારે જે ક્વેશ્ચન હોય તો 5 નંબરમાં તમારે જે છે તો ઓએમઆર શીટમાં તમારે ભરવાનું. તે બાબતનું ખાસ ધ્યાન રાખવું. તેના પછી તમારે બિસ્લેરી સાથે બોટલ હોય એટલે કે પારદર્શક બિસ્લેરી, એ આર પાર દેખાતું હોય તેવું સાથે તમે લઈ જઈ શકો પાણીની બોટલ. અને આ રીતે તમારે ધ્યાનમાં રાખવાની બાબત છે. નામ સુધારામાં હોય તો હજી ટાઈમ છે નામ સુધારો કરી લેવું. અને જો તમારે નામ સુધારામાં કઈ થોડુંક પણ આમથી આમ તમારે જે એડમિટ કાર્ડ હોય તેમાં મિસ્ટેક આવે તો સાથે બીજા ડોક્યુમેન્ટ પણ તમારે સાથે લઈ જવા, જેથી ત્યાં જઈને તમારે કઈ પ્રોબ્લેમ ના રહે. તો આ રીતે તમારે હતા ડોક્યુમેન્ટ જરૂરી બાબત જે કોન્સ્ટેબલ આપણે જે પીએસઆઈ ઉમેદવાર છે તેનો જે તમારે કોઈક રિલેટિવ હોય તો તેને પણ પૂછી લેવું. અને જો હું તો ઓલરેડી તમને માહિતી બધી આપી જ દઈ અને ટેલિગ્રામ ચેનલમાં પણ હું પૂરી પાડી દઈશ. તેમ છતાં તમારે શારીરિક પરીક્ષામાં કેટલા લોકોને ભૂલ થતી ને તે ભૂલ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે. કેમ કે છોટી નાની નાની ભૂલના લીધે તે નાપાસ થઈ ગયા શારીરિક પરીક્ષા. એટલે આપણે લેખિત પરીક્ષામાં ધ્યાન રાખવાની છે, નાની નાની ભૂલ નથી કરવાની. આ વિડીયો બનાવવાનો હેતુ એ જ હતો કે તમે જે સાથે લઈ જવાના ડોક્યુમેન્ટ ને થોડીક ભૂલ છે તમે તે ઉતાવળમાં તમે ભૂલ ના કરો. તો વિડીયો પસંદ આવે ખાસ કરીને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, ન કરો કઈ વાંધો નહીં, પણ જેટલા પણ ઉમેદવાર છે ને લેખિત પરીક્ષા આપવા જાય ને તેને શેર જરૂર કરી દેજો. તો મળીએ બીજા વિડીયોમાં. ત્યાં લગી બધા ઉમેદવારને બેસ્ટ ઓફ લક ને જય હિન્દ.